નમસ્કાર, કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, કોઈપણ હોસ્પિટલમાં દર્દી હોય કે ના હોય તો ખાલી બેડનો ખર્ચો કેટલો આવે અને વિશ્વની સૌથી આવી મોંઘી હોસ્પિટલ કઈ છે? જરા વિચારો. આવે છે ખ્યાલ? નથી આવતો સાહેબ? આવી વિશ્વની સૌથી મોંઘી હોસ્પિટલ ગણી શકાય તેવી આપણા અમદાવાદમાં છે ને તેનું નામ છે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, જેમાં પેશન્ટ દાખલ થયા હોય કે ના થયા હોય તો પણ એક ખાટલાનો ખર્ચ, પેશન્ટના ખાલી ખાટલાનો ખર્ચ દર વર્ષે ₹1 કરોડ આવે છે. આ કોઈ ગપગોળા નથી કહેતો. વીએસ હોસ્પિટલના આંકડા જ દર્શાવી રહ્યા છે. વીએસ હોસ્પિટલે નાણાકીય વર્ષ 2026-27નું જે અંદાજપત્ર મંજૂર કર્યું છે તેમાં 212 કરોડનું અંદાજપત્ર છે, જ્યારે વીએસ હોસ્પિટલમાં બેડની સંખ્યા જે 500 હતી તેથી ઘટાડીને 200 કરવામાં આવી. મતલબ કે 200 બેડ માટે 212 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. આ વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને અધ્યક્ષ સ્થાને બિરાજતા મેયર શ્રી માની રહ્યા છે. એટલે કે એક હોસ્પિટલમાં એક બેડ પર કોઈ પણ પેશન્ટ ના હોય અને આખું વર્ષ પેશન્ટ ખાલી રહેશે તો પણ 1 કરોડ રૂપિયાનો ખર્ચો થશે બેડ પર. અને તેની સાથે સાથે એક બેડ દીઠ વાર્ષિક 50,000 રૂપિયાની સિક્યોરિટી હશે. ખાટલા 200 છે, તેમ છતાં સિક્યોરિટી પાછળ દર વર્ષે દરેક મીન્સ કે એક વર્ષમાં 1 કરોડ આમ રકમ છે 98,45,000 જેવી, પરંતુ આપણે તેને રાઉન્ડ ફિગર ગણીને 1 કરોડ ગણીએ તો પણ વાર્ષિક 49,000થી 50,000 રૂપિયા સુધીનો ખર્ચો થશે. તેમાં આ છે અમદાવાદની સૌથી મોંઘી હોસ્પિટલ, જે એક સમયે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જીવાદોરી સમાન હતી, જેમને સારી અને સસ્તી સારવાર મળી રહેતી હતી. અડધી રાત્રે પણ જ્યાં સારવાર મળી રહેતી હતી તે બધું તમામ બંધ થઈ ગયું છે. અને 2012-13માં માત્ર એક જ ઠરાવ કરીને વીએસને નામશેષ કરવામાં આવી હતી. મતલબ કે તે વખતે જે 1110 બેડની પથારીથી હોસ્પિટલ ચાલતી હતી તે ઘટાડીને સીધી 120 કરવામાં આવી હતી. ત્યારબાદ ચેરિટી કમિશનરશ્રીના હુકમ મુજબ 500 બેડ કરવામાં આવ્યા હતા. 500 બેડમાં 2025-26 એટલે કે આ જે નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે 31મી માર્ચે જે પૂર્ણ થશે તે 500 બેડ માટે આ બજેટ હતું 240 કરોડની ઉપર સમથિંગ. મતલબ કે 300 બેડ ઘટવા છતાંય માત્ર 18% જેટલો ઘટાડો બજેટમાં કરવામાં આવે છે, એટલે કે 37 કરોડ રૂપિયાનો જ ઘટાડો થયો છે. 300 બેડ ઘટ્યા બાદ પણ 36થી 37 કરોડ રૂપિયાનો જ બજેટમાં ઘટાડો થયો છે. બાકીના ખર્ચા એમને એમ રહેશે, જે મારાના તમારા પરસેવાની કમાણીમાંથી થશે, પરંતુ દર્દીઓને સારવાર મળશે નહીં. કારણ કે વીએસ માટે એમ પણ કહેવાય છે કે વીએસમાં ઇમરજન્સી સેવાઓ મળતી નથી. આવી ફરિયાદો વારંવાર થઈ ચૂકી છે. વીએસમાં ઇન્ડોર પેશન્ટોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી હોય છે. આ બાબત અનેક વખત પુરવાર થઈ ચૂકી છે. વીએસમાં વર્ષમાં ગણો તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માઇનોર અને મેજર ઓપરેશન થાય છે. આ બાબત પણ અનેક વખત પુરવાર થઈ ચૂકી છે. તેથી તેમાં કહેવા જેવું કશું જ રહ્યું નથી. ચોંકાવનારી બાબત એ છે કે 2018માં જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એક પરિપત્ર કર્યો હતો એસવીપી માટે થઈને, ત્યારે તેમણે એ પરિપત્રમાં એમ કહ્યું હતું કે અમે 100ની આણી જેટલી વસ્તુ પણ, મતલબ કે 100 જેવી વસ્તુ પણ વીએસમાંથી નહીં લઈ જઈએ, અમે બધું નવું વસાવીશું. પરંતુ હાલ પરિસ્થિતિ એ છે કે એમણે માત્ર 100ની આણી જેટલી જ વસ્તુ બાકી રાખી છે, બાકી બધું વીએસમાં જતું રહ્યું છે, સ્ટાફ સાથે પણ. વીએસ હોસ્પિટલમાં જે સ્ટાફની ભરતી કરવામાં આવી હતી, વીએસ હોસ્પિટલના સ્ટાફને એસવીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમ છતાં તેમના પગાર, ફરીથી કહું છું કે વીએસમાંથી એસવીપીમાં જે પણ સ્ટાફ ગયો છે તેમના પગાર પણ વીએસ હોસ્પિટલમાંથી ચૂકવાઈ રહ્યા છે. આ કોઈ નવાઈની બાબત નથી, આ કોઈ નવી બાબત નથી અને કોઈ ખોટી બાબત પણ નથી, કારણ કે આ ઓન રેકોર્ડ છે. 2022-23ના ઓડિટ અહેવાલ રિપોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓડિટરે પણ આની ટકોર કરી હતી અને કહ્યું હતું કે 3 કરોડ રૂપિયા વાર્ષિક પગાર એ સ્ટાફને ચૂકવાયો છે જે લોકો વીએસમાંથી એસવીપીમાં ગયા છે. એટલે
આ ગપગોળા ચાલ્યા રહે છે અને વીએસના નામે પબ્લિકના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે એસવીપીને ચલાવવા માટે. વીએસ પાસે માત્ર એક એનએચએલ મેડિકલ કોલેજ વધી હતી, તે પણ એસવીપીમાં લઈ જવામાં આવી છે. વીએસ પાસે કશું રહ્યું નથી અને તેમ છતાં વર્ષે 212 કરોડનું બજેટ છે. આ 212 કરોડના બજેટમાંથી ફરીથી કહું છું, 200 બેડ ચલાવશે, 200 પથારી એટલે કે મતલબ કે ક્લિનિક છે. જે પણ ડૉક્ટરો છે તેમાં મોટાભાગના એમબીબીએસ છે, જેમને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે છે. નિષ્ણાત ડૉક્ટરોનો અભાવ છે, ઇમરજન્સી સારવાર મળતી નથી અને પેશન્ટોને અહીં ત્યાં રખડવું પડે છે, ભટકવું પડે છે. તે બાબતે અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે 2021થી 2026ની ટર્મ દરમિયાન 2 વખત ₹100 કરોડ કે 120 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા વર્ષે એટલે કે આ પૂર્ણ 2026-27ના બજેટમાં તેના માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી. જેનો સીધો મતલબ એ થાય છે કે મ્યુનિસિપલ શાસકોને વીએસને ફરીથી ઊભી કરવામાં, વીએસને ફરીથી બેઠી કરવામાં, વીએસને ફરીથી ચલાવવામાં કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી. તેમનો એકમાત્ર રસ એસવીપી હોસ્પિટલમાં છે, પરંતુ એસવીપી હોસ્પિટલ ચાલતી નથી અને મેં મારી અગાઉની વિડીયોમાં પણ જણાવ્યું હતું કે એસવીપી હોસ્પિટલના આઈસીયુમાં દૈનિક 3થી 4 પેશન્ટ મરી રહ્યા છે. આ ઓન રેકોર્ડ છે અને તેમ છતાં પણ વીએસ કોઈને ચલાવી નથી. અને બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે વીએસને નામશેષ કરવાનો ઠરાવ ભલે 2012-13માં થઈ ગયો હોય, પરંતુ 2021થી 26ની ટર્મ દરમિયાન વીએસને પૂર્ણ રીતે મૃતપ્રાય કરવામાં આવી છે. જેના માટે આ ટર્મના જે પણ 2 મેયર હતા તેઓ સંપૂર્ણપણે જવાબદાર છે તેમ માની શકાય છે. તેવી ચર્ચા પણ ચાલી રહી છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, કારણ કે બંને પૈકી એક પણ મેયરે વીએસને ફરીથી બેઠી કરવા માટે કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યો નથી. ગરીબ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે કોઈ પણ પ્રકારનો રસ દાખવ્યો નથી અને જેના કારણે વીએસ અત્યારે વેન્ટિલેટર પર છે તેમ કહી શકાય. અને અત્યારે હાલ વીએસ ચાલતી ન હોવા છતાં પણ દર વર્ષે એક બેડ માટે ₹1 કરોડ ખર્ચ થઈ રહ્યો છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.